વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ અણુ આપી દેવામાં આવે અને પૂછવામાં આવે કે આ અણુ જે છે કઈ કક્ષકોના સંમિશ્રણથી રચાયેલો છે, બરાબર? હા, એ નક્કી કરો. તો હવે એને તમે સંયોજકતા બંધનવાદને આધારે કેવી રીતના નક્કી કરશો? તો જો અમે અહીંયા કેટલાક એક્ઝામ્પલો આપેલા છે, આપણે દરેક એક્ઝામ્પલને સમજીશું. તો જેમ કે જો પહેલું એક્ઝામ્પલ લઉં H2, બરાબર? પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ H2. તો H2 કઈ કક્ષકના સંમિશ્રણથી બનેલો છે? તો આપણે કહીશું જો H મીન્સ ઇલેક્ટ્રોન રચના 1s1, બીજો H મીન્સ ઇલેક્ટ્રોન રચના 1s1, કારણ કે બે H2 છે તે એક H મેં લખી દીધો 1s1, બીજો H લખી દીધો 1s1, બરાબર. હવે અહીંયા આપણે કહીશું જો 1s ના અંદર એક ઇલેક્ટ્રોન અને બીજા H ના અંદર જે 1s છે એમાં એક ઇલેક્ટ્રોન. યસ. હવે મને બતાવજો આ બંને કક્ષકો જો અર્થપૂર્ણ ભરાયેલી છે અને પાછા એમના સ્પિનની દિશા પણ કેવી છે? વિરુદ્ધ છે. યસ. તો બોલો આમનું સંમિશ્રણ થશે અને સંમિશ્રણ થઈને શું થશે? HH વચ્ચે એક બંધ બનશે. આ બંધને આપણે શું કહીશું? SS બંધ. હા, અને ધ્યાન આપજો, S હંમેશા સિગ્મા બંધ જ બનાવે. તો અહીંયા જે બનેલો છે બંધ એને કહીશું S સિગ્મા બંધ. તો આપણે કહી શકીએ HH વચ્ચે એક બંધ છે માટેનો બંધ ક્રમાંક 1, અને આપણે કહી શકીએ કે એ બંધ કયો છે? તો S સિગ્મા છે, બરાબર. તો આ રીતના આપણે ડિસાઇડ કરી શકીએ. ચલો દાખલા તરીકે જો બીજું એક એક્ઝામ્પલ અહીંયા લઈએ આપણે હિલિયમ 2નું, બરાબર. હિલિયમ 2નું તો આપણે કહીશું જો આ હિલિયમ જેની ઇલેક્ટ્રોન રચના 1s2 છે જેમાં 2 ઇલેક્ટ્રોન છે, બરાબર. આ બીજો હિલિયમ, યસ, જેની ઇલેક્ટ્રોન રચના 1s2 છે જેમાં 2 ઇલેક્ટ્રોન છે. હા, હવે તમે જોઈ શકો છો અહીંયા આ કક્ષકે પૂર્ણ ભરાયેલી છે, આ કક્ષકે પૂર્ણ ભરાયેલી છે. હવે તમને ખબર છે વીબીડી થિયરીની અભિધારણામાં મેં લખાયેલું છે કે પૂર્ણ ભરાયેલી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય નહીં. સંમિશ્રણ પામતી પરમાણુય કક્ષકો કાં તો અર્ધપૂર્ણ જોઈએ કાં તો એક પૂર્ણ ભરાયેલી તો બીજી સંપૂર્ણ ખાલી જોઈએ. અહીંયા તો શું છે? બંને પૂર્ણ ભરાયેલી છે. તો બોલો આની વચ્ચે બંધ બનશે? તો ના. માટે આપણે કહીશું હિલિયમ વચ્ચે બંધ બને નહીં. એનો મતલબ હિલિયમ 2 અસ્થાયી છે. કહી દો ભાઈ, હિલિયમ 2 અસ્થાયી છે, બરાબર. ચલો ક્લિયર? યસ. હા, પછી જુઓ આપણી પાસે છે ઉદાહરણ F2 નું. ચલો F2, બરાબર. ચલો તો જુઓ મારી પાસે આ ફ્લોરિન, બોલો ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p5, બરાબર. એટલે હવે સંયોજકતા બંધનવાદમાં આપણે કહ્યું હતું કે માત્ર બાહ્યતમ કોષમાંની કક્ષકો જ સંમિશ્રણમાં ભાગ લેશે, અંદરની કોષમાંની કક્ષકો સંમિશ્રણમાં ભાગ લેશે નહીં. તો બોલો સંમિશ્રણમાં કોણ કોણ ભાગ લેશે? 2s અને 2p, બરાબર. તો ચલો આ 2s અને આ 2p. 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 5 ઇલેક્ટ્રોન. આ 2p માં 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. ચલો એ જ રીતના બીજો ફ્લોરિન, બોલો ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p5. હા, સંયોજકતા કોષ આ રહ્યો, એમાં જો એક 2s છે અને બીજી 2p છે. 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 5 ઇલેક્ટ્રોન. ચલો બરાબર. યસ. હા, હવે મને બતાવો કે જો આપણી સંયોજકતા બંધનવાદ શું કહેતો હતો કે ભાઈ સંયોજકતા કોષમાંની કક્ષકો જ સંમિશ્રણમાં ભાગ લેશે અને એમાં એ કેવી કે જે અર્ધપૂર્ણ ભરાયેલી હોય તેવી. આ પૂર્ણ ભરાયેલી વચ્ચે સંમિશ્રણ થાય નહીં, પૂર્ણ ભરાયેલી વચ્ચે સંમિશ્રણ થાય નહીં, આ પૂર્ણ ભરાયેલી વચ્ચે સંમિશ્રણ થાય નહીં. હા, આ જો આ પી કક્ષક કેવી છે? અર્ધપૂર્ણ ભરાયેલી. ઓકે. અને આ પી કક્ષક કેવી છે? એ પણ અર્ધપૂર્ણ ભરાયેલી અને પાછી વિરુદ્ધ સ્પિન છે. જુઓ આપણે સ્પિનને થોડો વિરુદ્ધ કરી દઈએ તો આ વિરુદ્ધ સ્પિન કહેવાય. તો જો આ બંનેની સ્પિનની દિશા પણ વિરુદ્ધ છે અને અર્ધપૂર્ણ ભરાયેલી છે તો આ બંને વચ્ચે સંમિશ્રણ થશે અને સંમિશ્રણ થઈને શું બનશે? તો આપણે કહી દઈએ PP બંધ. અને પહેલો બંધ જે બને સિગ્મા બને, માટે આપણે કહી દઈશું P સિગ્મા, કારણ કે PP વચ્ચે સિગ્મા એ બંધ હોય, પાયે હોય ને પાયે હોય, ખબર છે ને? યસ. હા, પણ પહેલો બંધ હંમેશા સિગ્મા બનાવવાનો. યસ. તો આ બની ગયો P સિગ્મા. હા, પણ જ્યાં S આવી જાય ને તો એ તો બિંદાસ તમારે સિગ્મા લખી દેવાનો. હા, પણ PP આવે ત્યારે વિચાર કરવો પડે સિગ્મા છે કે પાઈ છે. તો પહેલો બે પરમાણુ વચ્ચે પહેલો બંધ હંમેશા સિગ્મા હોય. યસ. માટે આપણે કહી દઈશું કે ભાઈ P સિગ્મા. હા, હવે આ બાહ્યતમ કોષના અંદર આ જે ઇલેક્ટ્રોન વધ્યા, બરાબર. યસ, આ જે ઇલેક્ટ્રોન વધેલા છે, ઓકે. યસ. આ ઇલેક્ટ્રોનને આપણે લોન પેર કહીશું કે ભાઈ આ ફ્લોરિન પરની લોન પેર. એ રીતના આ ઇલેક્ટ્રોન જે 6 વધ્યા એને કહીશું આ ફ્લોરિન પરની લોન પેરો, બરાબર. ચલો ક્લિયર? યસ. તો આ F2 નું નિર્માણ થઈ ગયું. ચલો હવે આપણે તમને O2 વિશે બતાવીએ.
O2. ચલો તો ધ્યાન આપજો, મારી પાસે આ બે ઓક્સિજન, બરાબર. ચલો મેં લખી દીધા. ચલો ઇલેક્ટ્રોન્સના 1s2 2s2 2p4. બોલો શું થાય? 1s2 2s2 2p4. યસ. હવે બાહ્યતમ કોષ આ રહ્યો. યસ, એના અંદરની કક્ષકો જ સંમિશ્રણમાં ભાગ લેશે. યસ, બરાબર. આ 2s, આ 2p4. ચલો બરાબર. સેમ આ બાહ્યતમ કોષ આ રહ્યો, એના અંદરની કક્ષકો જ સંમિશ્રણમાં ભાગ લેશે. અંદરની કક્ષકો સંમિશ્રણમાં ભાગ લે નહીં. યસ, તો આ બાહ્યતમ કોષની કક્ષકો મેં બતાવી દીધી. યસ, એમાં જો 2s પૂર્ણ ભરાયેલી 2s પૂર્ણ ભરાયેલી, 2p આ જે છે એક પૂર્ણ ભરાયેલી એક પૂર્ણ ભરાયેલી, એટલે આમની વચ્ચે તો સંમિશ્રણ થવાનું નથી. બરાબર. યસ, કારણ કે સંમિશ્રણ પામવા માટે શરત શું છે કે કક્ષકો કેવી જોઈએ? અર્ધપૂર્ણ ભરાયેલી જોઈએ. બરાબર. યસ, અથવા એક પૂર્ણ ભરાયેલી તો સામે સંપૂર્ણ ખાલી જોઈએ. ચલો બરાબર, એટલે આમની વચ્ચે સંમિશ્રણ થવાનું નથી. હવે જો અહીંયા, યસ, આ અર્ધપૂર્ણ ભરાયેલી છે, આ અર્ધપૂર્ણ ભરાયેલી છે. યસ, આ અર્ધપૂર્ણ, આ અર્ધપૂર્ણ, અને સ્પિનની દિશા કેવી છે? આ વિરુદ્ધ આપણે ગોઠવી દઈએ. બરાબર. તો આપણે કહીશું આ પી, બરાબર, અને આ પી એની વચ્ચે બંધ બનશે. ઓકે. યસ, આ પી અને આ પી વચ્ચે બંધ બનશે. ઓકે. હવે આ બે એટમ વચ્ચે જે પહેલો બંધ બને સિગ્મા હોય અને બીજો બંધ બને પાઈ હોય, તો આપણે કહી શકીએ આના અંદર પી સિગ્મા અને પી પાઈ બંધ હશે. હા, હવે આ ઓક્સિજન એટમ પર બાકી આ જે 4 ઇલેક્ટ્રોન વધ્યા એને આપણે કહીશું લોન પેર. સમજી ગયા? યસ, આ ઓક્સિજન એટમ પર આ બાકી જે 4 વધ્યા જે બોન્ડિંગમાં ગયા નથી એને આપણે કહીશું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એને કહીશું લોન પેર. ચલો ક્લિયર છે? તો આ O2 થઈ ગયો. તો આપણે કહી શકીએ O અને O વચ્ચે બે બંધ છે. એક જે સિગ્મા છે પી સિગ્મા છે, અને જે બીજો પાઈ છે એ શું છે? પી પાઈ છે. બરાબર. પી સિગ્મા અને પી પાઈ. ચલો ઓકે. યસ, માટે આનો બંધ ક્રમાંક જો બોલવો હોય તો બંધ ક્રમાંક એટલે બે પરમાણુ વચ્ચે રહેલા બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહેવાય. તો આનો બંધ ક્રમાંક આપણે કહી શકીએ 2 છે. હે ને? યસ, H2 માં બંધ ક્રમાંક આપણે કહી શકીએ કે ભાઈ HH વચ્ચે એકલ બંધ, અને આ એકલ બંધ કયો છે? S સિગ્મા, માટે આનો બંધ ક્રમાંક 1. બરાબર. F2 વચ્ચે પણ એકલ બંધ જ છે. યસ, આ FF, અને આ એકલ બંધ કયો છે? પી સિગ્મા છે. યસ, અને જો બે પરમાણુ વચ્ચે એક બંધ હોય તો કહી દો બંધ ક્રમાંક 1. ચલો બરાબર. યસ, હવે આપણે તમને બતાવીએ N2. ચલો, પાંચમો N2. તો હવે ધ્યાન આપજો, પહેલા તો બે પરમાણુ આ રીતના લખી દીધા મેં. હવે આ નાઇટ્રોજન જે છે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3 છે. હવે તમને ખબર છે બાહ્યતમ કોષમાંની કક્ષકો જ સંમિશ્રણમાં ભાગ લેશે. ચલો બરાબર. સેમ આનું 1s2 2s2 2p3 છે. બાહ્યતમ કોષમાંની કક્ષકો જ સંમિશ્રણમાં ભાગ લેશે. હવે અહીંયા 2s અને આ 2p, 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 3 ઇલેક્ટ્રોન, તો આ 3 ઇલેક્ટ્રોન. સેમ આ 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 3 ઇલેક્ટ્રોન. ચલો બરાબર. યસ, હવે NN વચ્ચે જે સંમિશ્રણ થશે એના અંદર આપણે કહીશું આ 2s વચ્ચે સંમિશ્રણ ના થાય. કેમ? કારણ કે ભાઈ પૂર્ણ ભરાયેલી છે. યસ, આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થશે. એમાં પહેલા PP વચ્ચે. કેમ? કારણ કે જો અર્ધપૂર્ણ ભરાયેલી છે અને પાછા એમની સ્પિનની દિશા પણ કેવી છે? વિરુદ્ધ છે. અને પાછી આ સંયોજકતા કક્ષકો છે, એટલે કે બાહ્યતમ કોષની કક્ષકો છે. બરાબર. યસ, તો ચલો PP વચ્ચે સંમિશ્રણ. ફરીથી આ P, આનો P, ફરીથી આ P, આનો P. યસ, ચલો બરાબર. અને હવે ધ્યાન આપજો, આ જે 3 બંધ બન્યા એ 2 એટમની વચ્ચે જ બનેલા છે. હા, તો હવે 2 એટમની વચ્ચે જ્યારે બંધ બને ને ત્યારે પહેલો સિગ્મા હોય અને બાકીના બધા પાઈ હોય, તો આપણે કહી શકીએ પી સિગ્મા પી પાઈ. અને આ રીતના પણ લખી શકીએ પી સિગ્મા બરાબર, પી પાઈ અને પી પાઈ. સમજી ગયા? યસ. હા, તો આપણે કહીશું નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. એમાં જે સિગ્મા છે પી સિગ્મા, આ પાઈ છે પી પાઈ, આ પાઈ છે પી પાઈ. એનો મતલબ આનો બંધ ક્રમાંક જો આપણે બોલવો હોય તો આપણે કહી શકીએ બંધ ક્રમાંક કેટલો કહેવાય? 3 કહેવાય. ચલો ક્લિયર? યસ. હા, અને આ નાઇટ્રોજન ઉપર ધ્યાન આપજો, આ બંધમાં ભાગ લીધા વગરના 2 ઇલેક્ટ્રોન આ રહ્યા જે લોન પેર સ્વરૂપે છે. એ રીતના આ નાઇટ્રોજન પર આ બંધમાં ભાગ લીધા વગરના 2 ઇલેક્ટ્રોન આ રહ્યા જેને આપણે કહીશું લોન પેર. ચલો ક્લિયર છે આટલે સુધી? ઓકે. ચલો હવે આપણે તમને બતાવીએ Ne2. ચલો જુઓ, આ Ne, બોલો ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6. બરાબર. આ બીજું Ne 1s2 2s2 2p6.
હવે બાહ્યતમ કોષમાંની કક્ષકો સંમિશ્રણમાં ભાગ લેશે એટલે 2s અને 2p. હવે એમાં તમે જોઈ શકો છો કે ભાઈ તમે જોઈ શકો છો આના અંદર બધી કક્ષકો પૂર્ણ ભરાયેલી છે. અને અહીંયા જુઓ આમાં બાહ્યતમ કોષ આ રહ્યો 2s અને આ 2p. 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 અને 6. તો આના અંદર બધી કક્ષકો પૂર્ણ ભરાયેલી, આમાં પૂર્ણ ભરાયેલી. તો મને બતાવો કક્ષકો વચ્ચે સંમિશ્રણ થશે નહીં. એનો મતલબ Na2 બનશે નહીં, કારણ કે એની વચ્ચે બંધ જ નહીં બને, સંમિશ્રણ જ ના થાય. તો કહી દો Na2 કેવો છે? અસ્થાયી. ચલો ક્લિયર છે? યસ. ચલો હવે આપણે તમને બતાવીએ HF. ચલો એમાં જુઓ પેલો હાઇડ્રોજન. ચલો ઇલેક્ટ્રોન રચના 1s1 અને આ ફ્લોરિન. ઇલેક્ટ્રોન રચના શું થશે? તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે. તો 1s2 2s2 2p5. 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 5 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5. હા હવે ચલો મને બતાવજો આ બંને વચ્ચે કઈ કઈ કક્ષકોનું સંમિશ્રણ થશે. તો બાહ્યતમ કોષમાંની કક્ષકો. તો જો બાહ્યતમ કોષમાં આમાં 1s કહેવાય અને બાહ્યતમ કોષ આમાં 2s અને 2p કહેવાય. એમાં આપણે કહીશું પૂર્ણ ભરાયેલી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય નહીં. બરાબર? યસ. શરત એ છે કે બંને કક્ષકો અર્થપૂર્ણ જોઈએ અથવા એક પૂર્ણ તો બીજી સંપૂર્ણ ખાલી જોઈએ. હવે એવું અહીંયા પોસિબલ નથી. જો આ પૂર્ણ તો ત્યાં તો કોઈ સંપૂર્ણ ખાલી છે નહીં. બરાબર? એટલે સીધું આ જ આવશે. તો અર્ધપૂર્ણ એક આ છે, બરાબર, અર્ધપૂર્ણ એક આ છે. તો આ બંને વચ્ચે સંમિશ્રણ થશે. તો આપણે કહીશું S અને P આ બંને વચ્ચે સંમિશ્રણ થશે. અને આ બે પરમાણુ વચ્ચે આ પહેલો જ બનશે, માટે સિગ્મા હશે, માટે P સિગ્મા, S સિગ્મા, P સિગ્મા હશે. બરાબર? તો માટે આપણે કહી શકીએ આનો બંધ ક્રમાંક શું આવશે? 1 આવશે. બંધ ક્રમાંક 1. ચલો બરાબર. તો HF થઈ ગયું. ચલો હવે 8મો HCl. ચલો તો ધ્યાન આપજો. આ H અને Cl એમ બે એટમનું બનેલું છે. H ની ઇલેક્ટ્રોન રચના 1s1 અને Cl જે છે એનો પરમાણુ ક્રમાંક 17 છે, માટે 1s2 2s2 2p6 3s2 3p5. યસ. હવે આનો બાહ્યતમ કોષ 1 જ કહેવાય. તો આ 1s માં 1 ઇલેક્ટ્રોન, આને બાહ્યતમ કોષ ત્રીજો કહેવાય. યસ. તો એમાં 3s અને આ 3p. 3s માં 2 ઇલેક્ટ્રોન અને 3p માં 5, 1 2 3 4 5. ચલો હવે આ બંને વચ્ચે કઈ કઈ કક્ષકોનું સંમિશ્રણ થવાથી બંધ બનશે? તો આપણે કહીશું આની S અને આની આ જે P છે અર્ધપૂર્ણ ભરાયેલી A પણ વિરુદ્ધ સ્પિન વાળી. યસ. તો આપણે કહી શકીએ આ S અને આ P એમની કક્ષકો વચ્ચે સંમિશ્રણ થવાથી બંધ બનશે. અને આ પહેલો બંધ બનશે H અને Cl વચ્ચે, માટે પહેલો બંધ હોવાથી આ કયો હશે? S સિગ્મા P સિગ્મા. માટે આપણે આનો બંધ ક્રમાંક શું કહી દઈશું? તો ભાઈ આનો બંધ ક્રમાંક બનશે તમારો 1. ચલો બરાબર. તો HCl આ રીતના બનશે. તો આપણે કહી શકીએ HCl માં S સિગ્મા P સિગ્મા બંધ રહેલું છે. ચલો ઓકે. યસ. ચલો હવે આપણે 9મો જોઈએ CH4. હવે CH4 માં જો આપણે વિચાર કરીએ તો આના અંદર તમે જોઈ શકો છો એક કાર્બન છે અને 4 હાઇડ્રોજન છે. બરાબર? 4 હાઇડ્રોજન છે. ઓકે. હવે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. બરાબર? ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2. ચલો બાહ્યતમ કોષ કયો કહેવાય? ભાઈ બીજો. અને એમાં મોજૂદ કક્ષકો કઈ છે? 2s અને 2p. 2s માં 2, 2p ના અંદર તમે જોઈ શકો છો 2 ઇલેક્ટ્રોન. ચલો ક્લિયર છે? હા. હવે મેં એક અભિધારણા લખાયેલી છે કે ભાઈ બાહ્યતમ કોષમાંની જે કક્ષકો છે ને, હા, એના અંદર આપણે કહીશું જો યુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને તો પહેલા એના કરતાં થોડી વધુ ઉર્જાવાળી કક્ષકના અંદર ઇલેક્ટ્રોન ગોઠવીને એ અયુગ્મિત બનશે અને પછી એ બંધ બનાવશે. યસ. તો ચલો આપણે એ કામ કરી લઈએ, કારણ કે આમાં કક્ષક ખાલી છે એટલે આને ટ્રાન્સફર કરો. બરાબર? અને હા ધ્યાન આપજો, 2D હોતી નથી આપણી પાસે. એક વસ્તુ ધ્યાન આપજો. ને ખબર છે ને બીજા કોષના અંદર 2D ના હોય, આ વસ્તુ ધ્યાન આપજો. બરાબર? યસ. ડી જે છે ને ત્રીજા કોષથી ચાલુ થાય. બરાબર? એટલે અહીંયા આપણે 2D0 લખી શકીએ નહીં હોય ને, એ ધ્યાન આપજો. ચલો હમણાં ખબર પડશે, ચિંતા ના કરો, હમણાં ખબર પડશે. બરાબર? ડોન્ટ વરી. ચલો હવે ધ્યાન આપજો. પહેલા આપણે શું કરીશું? આ ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા ટ્રાન્સફર કરીશું. ચલો થઈ ગયું ને? જુઓ મેં એક અભિધારણા તમને લખાયેલી છે કે જો ઇલેક્ટ્રોન બાહ્યતમ કોષના અંદર યુગ્મિત હોય અને જો તમારી પાસે કોઈ કક્ષક ખાલી હોય તો શું કરો? આ ઇલેક્ટ્રોનને આ બાજુ ટ્રાન્સફર કરાવો. બરાબર? એનાથી સહેજ વધુ ઉર્જાવાળી કક્ષકમાં ટ્રાન્સફર કરાવો. બરાબર? યસ.
તો સહેજ વધુ ઉર્જાવાળી કક્ષકમાં ટ્રાન્સફર કરાવો, બરાબર, અને અયુગ્મિત બનાવી દો. ચલો મેં આ કામ કરી લીધું. હા, હવે આ જે છે સંમિશ્રણ કરશે. ચલો ચેક કરી લઈએ. પહેલા હાઇડ્રોજન આપણી પાસે 4 છે, તો 4 4ની આપણે ઇલેક્ટ્રોન રચના અહીંયા લખી દઈએ. 1s1 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 1s1. એનો મતલબ આ 1s, આ 1s, આ 1s કક્ષક, આ 1s કક્ષક. હા, એક ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન. ચલો હવે શું થશે? તો આની s, આની s બંધ બનશે, સંમિશ્રણ થઈ ગયું. સેમ આની p, આની s બંધ બનશે, સંમિશ્રણ. આની p, આની s બંધ બનશે, સંમિશ્રણ. આની p, આની s બંધ બનશે, સંમિશ્રણ. ચલો થઈ ગયું ને? યસ. હા, હવે તમે જોઈ શકો છો આ બે એટમ વચ્ચે એક બંધ, આ બે એટમ વચ્ચે એક બંધ, આ બે એટમ વચ્ચે એક બંધ, આ બે પરમાણુ વચ્ચે એક બંધ, જેના કારણે આ બધા બંધ કેવા છે? સિગ્મા છે. સમજી ગયા ને? કોઈ પણ બે એટમ વચ્ચે જો એક બંધ બનતો હોય તો સિગ્મા, અને એ જ બે એટમ વચ્ચે જો ડબલ બોન્ડ બનતો હોય તો સિગ્મા 1 અને પાઈ 1, અને એ જ એટમ વચ્ચે જો ટ્રિપલ બોન્ડ બનતો હોય તો સિગ્મા 1 અને બાકીના બધા પાઈ. તો અહીંયા આ એટમ, આ એટમ, આ એટમ, આ એટમ વચ્ચે એક એક બંધ બને છે, માટે બધા સિગ્મા છે. અને આમે ખબર પડે સાહેબ એ હંમેશા સિગ્મા જ બનાવે, બરાબર. તો આના અંદર કંઈક આ રીતના બંધો છે. ચલો ક્લિયર છે? યસ. ચલો હવે આપણે વાત કરીએ BF3 ની. BF3 ચલો જુઓ, ધ્યાન આપજો. આમાં બોરોન જે છે આપણો સેન્ટર એટમ છે, મેં લખી દીધો. ચલો હવે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2, બરાબર. ધ્યાન આપજો, બોરોન એટલે પરમાણુ ક્રમાંક 5, 1s2 2s2 2p1 છે. હા, મહેરબાની કરીને કોઈ 2d0 ના લખે, કારણ કે બીજા કોષમાં 2d આવતી નથી. હા, ત્રીજો કોષ હોત તો હું 3d0 લખતો, બરાબર, અને ચોથો કોષ હોત તો હું 3d0 એ લખતો ને 4f0 એ લખતો, કારણ કે તમને ખબર છે પહેલામાં માત્ર 1s હોય, બીજાના અંદર માત્ર 2s અને 2p હોય, ત્રીજા કોષમાં 3s 3p 3d હોય, બરાબર. યસ. અને ચોથામાં 4s 4p 4d અને 4f હોય. આપણે ચેપ્ટર નંબર 2 માં ભણાવી દીધું છે તમને. ઓકે, ચલો બરાબર, આટલા સુધી ક્લિયર. હવે બાહ્યતમ કોષ જ આપણે જોઈશું, 2s અને 2p. યસ, 2 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન. ચલો પહેલા શું કરો? આને ભાઈ ઉત્તેજિત કરી દો, બરાબર, કારણ કે આગળ કક્ષક ખાલી છે. યસ, ચલો થઈ ગયું આપણું કામ. યસ. હવે આપણે ફ્લોરિનની વાત કરીએ. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 9 છે. બોલો શું થાય? 1s2 2s2 2p5. બાહ્યતમ કોષ આ રહ્યો, તો 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 5 ઇલેક્ટ્રોન. આ રીતના 1 2 3 4 અને 5. ચલો બરાબર છે. હા, હવે બરાબર ધ્યાનથી જોજો કે આપણી પાસે આવા કેટલા ફ્લોરિન છે? તો આપણી પાસે આવા 3 ફ્લોરિન છે. તો હું 3 વખતે લખી દઈશ આ કામ. 1s2 2s2 2p5, બરાબર. યસ, આ 2s અને આ 2p. 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 5, 1 2 3 4 5, બરાબર. યસ, અને સ્પિન થોડી આપણે વિરુદ્ધ રાખીશું. ચલો એ જ રીતના ત્રીજો ફ્લોરિન 1s2 2s2 2p5, બરાબર. 2s માં અને આ 2p માં, 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 5, 1 2 3 4 અને 5. યસ, આને આપણે આ રીતના રાખીશું સ્પિન. ચલો હવે મને બતાવો કે અહીંયા શું થઈ રહેલું છે? તો એક બોરોન, એક ફ્લોરિન, એમની વચ્ચે અહીંયા શું થશે? અર્થપૂર્ણ ભરાયેલી, અર્થપૂર્ણ ભરાયેલી. ચલો શું બનશે ભાઈ? બંધ બનશે. કયો બંધ બનશે? તો S અને P ના સંમિશ્રણથી બન્યો, બરાબર. S અને P ના સંમિશ્રણથી, અને પહેલો જ બંધ છે આ બે વચ્ચે, માટે આ સિગ્મા હશે. ચલો પછી આ P અને આની P એટલે PP, બરાબર. અને આ કયો હશે? આ એ સિગ્મા જ હશે. કેમ? કારણ કે પહેલો બનશે સાહેબ આ બે એટમ વચ્ચે, આ બોરોન અને ફ્લોરિન. આ ફ્લોરિન એટમ અલગ છે, યસ, એની વચ્ચે આ પહેલો છે, માટે આ એ સિગ્મા હશે, એટલે P સિગ્મા P સિગ્મા. અને એ રીતના આ બોરોન જે છે એનો આ ફ્લોરિન મીન્સ આ પી કક્ષક નો ઇલેક્ટ્રોન અને આ ફ્લોરિનનો આ પી કક્ષકનો ઇલેક્ટ્રોન. ચલો એની વચ્ચે તો સાહેબ PP બંધ, બરાબર. PP બંધ, PP ના સંમિશ્રણથી બંધ બન્યો, અને એ પણ બે એટમ વચ્ચે, આ બોરોન અને ફ્લોરિન વચ્ચે પહેલો જ છે, માટે એ સિગ્મા છે. ચલો ક્લિયર છે? યસ. તો આ રીતના આપણે કહી શકીએ કે આના અંદર S સિગ્મા P સિગ્મા P સિગ્મા P સિગ્મા P સિગ્મા P સિગ્મા બંધ બની ગયો. હા, હવે આ બંધ બનાવ્યા પછી પણ તમે જોઈ શકો છો બોરોન પાસે એક કક્ષક ખાલી છે. ખાલી છે ને? યસ, બોરોન પાસે એક કક્ષક ખાલી છે. દિમાગમાં ફિટ રાખજો કે બોરોન જે છે BF3 બનાવ્યા પછી પણ એની પાસે એક કક્ષક ખાલી છે, માટે જો કોઈના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એને જો સ્વીકારવા હોય તો સ્વીકારી શકે છે,
બરાબર, BF3. તો કોઈ વખતે આપણે આ પણ વસ્તુ ચેક કરીશું, જોઈશું. બરાબર, તો આ વસ્તુ યાદ રાખજો. ચલો, ક્લિયર? ચલો હવે આપણે તમને બતાવીએ H2O. બરાબર, તો આમાં સેન્ટ્રલ એટમ કોણ છે? ભાઈ ઓક્સિજન છે. ચલો બરાબર, અને સરાઉન્ડ એટમ હાઇડ્રોજન છે. ચલો, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8. ચલો, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4. બાહ્યતમ કોષમાંની કક્ષકો સંમિશ્રણમાં ભાગ લેશે. યસ, 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 4, 1 2 3 અને 4. ચલો બરાબર, હવે હાઇડ્રોજન 1s1 હાઇડ્રોજન 1s1. આ 1s માં 1 ઇલેક્ટ્રોન, 1s માં 1 ઇલેક્ટ્રોન. બરાબર, થોડી સ્પિન એને વિરુદ્ધ રાખીને ગોઠવો. ચલો બરાબર, યસ. હા, હવે આપણે કહીશું કે આના અંદર કઈ કઈ કક્ષકોનું સંમિશ્રણથી બંધ બનશે. તો આપણે કહી શકીએ કે ભાઈ ઓક્સિજનની P અને હાઇડ્રોજનની S. બરાબર, યસ. અને આ બંને વચ્ચે આ પહેલો બનશે, માટે આ સિગ્મા. સેમ ઓક્સિજનની આ P અને હાઇડ્રોજનનો S. આ બંને વચ્ચે આ પહેલો બનશે, માટે આ સિગ્મા હશે. તો આપણે કહી શકીએ આના અંદર P સિગ્મા S સિગ્મા, P સિગ્મા S સિગ્મા બંધ બનશે. બરાબર, ચલો ઓકે, યસ. આ ઓક્સિજન પાસે આ રીતના બે લોન પેર રહી જશે. હા બરાબર. હવે કોઈ કહેશે સાહેબ આને કેમ ઉત્તેજિત ના કરી આગળ? તો જો ભાઈ આગળ આપણી પાસે 2D0 હોતી નથી. બરાબર, જો 2D0 હોત ને તો હું અહીંયા 2D બનાવતો અને આને ઉત્તેજિત કરીને કામ કરતો, પણ મારી પાસે કોઈ કક્ષક ખાલી જ નથી, કારણ કે 2D0 હોતી નથી ને એટલા માટે. સમજી ગયા વાતને? યસ, તો આ ધ્યાન આપજો. ચલો બરાબર, તા H2O આપણે તમને સમજાવી દીધું. ચલો હવે બરાબર ધ્યાનથી જોજો. PCl5 હવે આપણે અભ્યાસ કરવાનો છે. PCl5 સેન્ટ્રલ એટમ ફોસ્ફરસ અને સરાઉન્ડિંગ એટમ ક્લોરીન છે. તો મારી પાસે આવા 5 ક્લોરીન હશે. હું એક જ ડ્રો કરીશ. બરાબર, ક્લોરીન સમજી લેજો તમે જાતે. ચલો હવે ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક કયો છે? તો 15 છે. તો આપણે કહીશું 1s2 2s2 2p6 પછી 3s2 અને 3p3. બરાબર, હા. હવે ધ્યાન આપજો, ત્રીજામાં 3D હોય ને? યસ, પણ 3D 0 હશે, કારણ કે આપણી પાસે હજુ તો પીચ પૂરી નથી થઈ ને, તો 3D ક્યાંથી ભરીશું? એટલે 3D હશે પણ 3D 0 હશે. ચલો ઓકે. હવે આપણને ખબર છે અંદરની કોષમાંની કક્ષકો જે છે સંમિશ્રણમાં ભાગ લેતી નથી, માત્ર બાહ્યતમ કોષમાંની કક્ષકો સંમિશ્રણમાં ભાગ લે છે. તો એક 3s અને આ 3p અને આ 3D તમારી. ચલો બરાબર, યસ. 3s માં 2 ઇલેક્ટ્રોન, 3p માં 3 ઇલેક્ટ્રોન અને D ખાલી છે. હા, હવે તમે જોઈ શકો છો આ યુગ્મિત છે. તો પહેલા શું કરો? એને બરાબર સહેજ ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ કરો અને અયુગ્મિત બનાવો. ચલો, તો આ 1 1 1 1 અને આ આપણે આગળ ટ્રાન્સફર કરી દીધો. ચલો ક્લિયર છે? યસ. હવે સામે આપણે Cl ની વાત કરીએ. પરમાણુ ક્રમાંક 17 છે. ચલો શું થાય? 1s2 2s2 2p6 2p6 3s2 અને 3p5. યસ, તો તમે જોઈ શકો છો બાહ્યતમ કોષ આ રહ્યો. બરાબર, આ 3s આ 3p, 3s માં 2 3p માં 5. તો જો એમાં p અર્ધપૂર્ણ ભરાયેલી છે, જેમાં રહેલા ઇલેક્ટ્રોનના સ્પિનની દિશા જે છે વિરુદ્ધ છે. યસ, તો ધ્યાન આપજો. આની s, આ s છે, આ p છે, આ d છે. તો આની s આની p સાથે, તો આ sp બંધ પહેલો. બીજો આની p, પેલા નહીં, બીજો ક્લોરીન આવ્યો. ઓકે, આ જ ક્લોરીન નથી, બીજો ક્લોરીન આવ્યો. યસ, હા. મેં અહીંયા ડ્રો નથી કર્યા 5 ક્લોરીન. બરાબર, યસ. તમારે જાતે સમજીવાના સાહેબે 5 ક્લોરીન ડ્રો કરેલા છે. યસ, તો આની p બીજા ક્લોરીનની p. સેમ આની p બીજા ક્લોરીનની, ત્રીજા ક્લોરીનની p. સેમ આની p ચોથા ક્લોરીનની p. બરાબર, યસ. સેમ આની p પાંચમા ક્લોરીનની p. યસ, અને આ બધા એટમ વચ્ચે પહેલો બનશે, માટે સિગ્મા 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 સિગ્મા. સમજી ગયા? યસ, તો આ રીતના આપણે કોઈ પણ અણુના અંદર કઈ કઈ કક્ષકોના સંમિશ્રણથી બંધ બને છે એ ડિસાઇડ કરી શકીએ. ચલો બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને 2 હોમવર્કમાં આપી દઉં છું. એક આપું છું SF6, આ તમારે જાતે કરવાનું છે, અને એક આપું છું NS3, આ તમારે જાતે કરવાનું છે. બરાબર, યસ. અને આના પછીના લેક્ચરમાં આના માટે હું એક ટ્રીક આપી દઈશ કે તમારે આ બધી ઝંઝટમાંથી મુક્ત થઈ જશો તમે. બરાબર, હું એને એક ટ્રીક આપી દઈશ કે આ ટ્રીકના હિસાબથી જો તમે કરશો ને તો 10 સેકન્ડના અંદર આ પ્રશ્ન તમે સોલ્વ કરી શકશો. તો નેક્સ્ટ લેક્ચરમાં હું આના માટે ટ્રીક આપીશ, પણ પહેલા તમે આ બંનેને આ રીતના સોલ્વ કરો. બરાબર, ચલો ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું.